હેલો ગાઈસ, સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં અને એક નવા ટોપિક સાથે। તો આજે આપણે વાત કરવાની તમારે પર એક યુટ્યુબ ચેનલ છે ને તે સર્ચમાં આવતી નથી, તો તેના માટે શું કરવું। તો આજનો વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે, તો પ્લીઝ છેલ્લે સુધી વોચ કરજો। અને હા, જો તમે ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો અને શેર કરજો। તો થોડોક પણ ટાઈમ વેસ્ટ કર્યો કે ચાલો ચાલુ કરી દઈએ વિડીયો। શું તમારી પર યુટ્યુબ ચેનલ છે અને તે સર્ચમાં નથી આવતી, તો તેને સર્ચમાં લાવવા માટે શું કરવું। તો તેના માટે કીવર્ડ લખવાનો હોય છે, અને કીવર્ડ ક્યાં લખવાનો છે અને કેવી રીતના લખવાનો હોય છે, તો તે જાણવા માટે આપણે જવું પડશે મોબાઈલની સ્ક્રીન ઉપર। તો આવી ગયા છે આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર, અને સૌથી પહેલાં તમારે ક્રોમ બ્રાઉઝરને ઓપન કરી લેવાનું છે। ક્રોમ બ્રાઉઝર ઓપન થઈ જાય એટલે તમારે સર્ચ ઉપર ટચ કરી અને સર્ચ કરવાનું છે youtube.studio.com। તો હું લખી લઉં છું studio.com। પછી તમારે સર્ચ કરી દેવાનું છે, તો આવો ઇન્ટરફેસ દેખાશે। પછી અહીંયા તમારે લોગિન ઉપર ટચ કરવાનું છે, અને કોઈ મોબાઈલમાં શું થાય છે કે ડાયરેક્ટ સીધું ડેશબોર્ડ ખુલી જાય છે, અને કોઈ મોબાઈલનું લોગિન માગે છે, અને કોઈ મોબાઈલમાં એવું હોય કે સીધું ડેશબોર્ડ ખુલી જાય છે ચેનલનું। તો મારા ચેનલનું ડેશબોર્ડ ખુલી ગયું છે, તો આવી રીતના તમારે પણ ચેનલનું ડેશબોર્ડ ઓપન કરી લેવાનું છે, અને પછી થોડું ઝૂમ કરવાનું છે। થોડું ઝૂમ કરશો એટલે નીચે તમને સેટિંગનું આઇકન દેખાશે, તેના પર તમારે ટચ કરવાનું છે। તો હું ટચ કરી દઉં સેટિંગના આઇકન ઉપર। ટચ થઈ જાય એટલે આવો ઇન્ટરફેસ દેખાશે। તો પહેલાં જનરલ હશે ને પછી ચેનલનું ઓપ્શન છે, તમારે ચેનલમાં ટચ કરવાનું છે। તો ચેનલમાં ટચ કરશો એટલે આવો ઇન્ટરફેસ આવી જશે, ને અહીંયા પછી મેઇન સેટિંગ છે, તમારે કીવર્ડ લખવાના છે। તો તમારે કીવર્ડ કેવી રીતના લખવાના છે, તો તમારે પહેલાં તમારા ચેનલનું નામ લખી નાખવાનું છે। મારી ચેનલનું નામ જો અત્યારે છે તો શું લખેલું છે, ટેક કે બોય, એવી રીતના લખેલું। પછી 2-3 કીવર્ડ એવા મારવાના છે, એકાદો સ્પેલિંગની મિસ્ટેક કરીને મારવાનું છે, એટલે કે એકાદો સ્પેલિંગ ભૂલી અને મારવાનું છે। એટલે માની લો કે મેં ટેક કે બોય લખ્યું, તો કોઈ તમારી ચેનલને સર્ચ કરે ત્યારે થોડીક મિસ્ટેક કરી નાખે સ્પેલિંગમાં, તોય પણ તમારી ચેનલ સર્ચમાં આવી શકે છે। એટલે 1-2 કીવર્ડ એવા પણ તમારે લખી નાખવાના। બીજા તમારે જે ચેનલ હોય તેના રિલેટેડ કીવર્ડ મારી દેવાનું છે 2-4। માની લો કે તમારી ચેનલ બ્લોગ ચેનલ હોય તો તમારે શું લખવાનું, બ્લોગર ઇન્ટર કરી દેવાનું, બ્લોગિંગ કરી દેવાનું, પછી ટ્રાવેલ બ્લોગ એવું ઇન્ટર કરી દેવાનું, અને લાઈફસ્ટાઈલ બ્લોગ એવું પણ લખી નાખવાનું કીવર્ડમાં। તો એવું પણ કોઈ લખે તો સર્ચમાં આવી શકે છે તમારી ચેનલ। તો બીજું તમને હું સર્ચ એકવાર તમને કીવર્ડ મારીને બતાવું છું। મારી ચેનલ નામ છે ટેક કે બોય, તો હું તમને એ કીવર્ડ મારીને બતાવું, ટેક કે બોય। પછી તમારે ઇન્ટર કરી દેવાનું છે, એટલે તમારે કીબોર્ડમાં નીચે એરો દેખાય તેને ક્લિક કરવાનું છે, ઇન્ટર કરો એટલે તમારું આવી જશે। તો એવી રીતના તમારે કીવર્ડ મારવો છે। પછી નીચે સેવનું ઓપ્શન આવશે, તેમાં તમારે સેવ કરી દેવાનું છે, એટલે આ તમારું સેટિંગ સેવ થઈ જશે, અને પછી તમારી ચેનલ સર્ચમાં આવી જશે। અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો અને શેર કરજો। તો મળીએ પાછા વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય।